તરફ દિલ્હીમાં કોળી સમાજનું બીજું અધિવેશન મળ્યું। કુંવરજી બાવળિયા બાદ હવે વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન। 14 જૂને કુંવરજી બાવળિયાએ બોલાવ્યું હતું અધિવેશન। પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા યોજાયું અધિવેશન। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કનુ પટેલ જોડાયા। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એસએમસીએ ઝડપેલા દારૂ મુદ્દે પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે। ફરજમાં બેદરકારી બદલ કુવાડવા રોડના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કર્યા છે। એસએમસીએ 19 જૂને દરોડા પાડી 70 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઝડપાયેલો દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર ફિરોજ સંધીનો હોવાનું ખુલ્યું છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં એસએમસીએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અને 1.75 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જ્યાંથી દારૂનો મોટો ખેપ પકડાયો છે એ વિસ્તારની અંદરના જે પીઆઈ હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। એસએમસી કે જે સતત રેડ કરી રહી છે, 48 કલાકની અંદરની 2 રેડમાં અંદાજિત 1.5 કરોડથી વધારેનો મુદ્દામાલ, 1.25 કરોડથી વધુનો વિદેશી દારૂ જે છે તે ઝડપી પાડવામાં સફળતા મળી હોવાની જાણકારી છે। એસએમસીના દરોડામાં 70 લાખનો દારૂ જે છે તેના દ્રશ્યો આપ જુઓ। દારૂ મામલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। સ્થાનિકો આ પહેલા પણ આક્ષેપ કરતા આવ્યા હતા કે સ્થાનિક પોલીસની મિલીભગત સાથે આ તમામ ધંધો જે છે તે ચાલી રહ્યો છે। ત્યારબાદના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં ખોખે ખોખા દારૂ ભરેલા જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીના સમલા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી। દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે રોકડ, 9 મોબાઈલ ફોન અને 2 કાર સહિત કુલ 11,09,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઝડપાયેલા શખ્સો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર વિસ્તારના રહેવાસી છે। સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે એસઓજીને મોટી સફળતા મળી છે। અડાજણ વિસ્તારમાંથી પોલીસે 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રવિરાજ મારવણિયાની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 17.39 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબર આધારિત વોટ્સએપ એકાઉન્ટના પુરાવા મળતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે। જ્યારે કતારગામના પાર્થ ઉર્ફે 80ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે। ભાવનગરથી સમાચાર। ગારિયાધારમાં પતિએ કરી પત્નીની હત્યા। ગારિયાધારના મફતનગરમાં 25 વર્ષીય પત્નીની હત્યા। પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ। કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનો આરોપ છે। ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ। હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલુ છે। અવારનવાર તેમની વચ્ચે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા। આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં। આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું। ભાવનગરથી સમાચાર। તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે। શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરી। આધેડને જાહેરમાં માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચાની લારી ચલાવતા આધેડ પર થયો હુમલો। હુમલાખોરોએ માર મારીને રોકડની લૂંટ કરી। આધેડને બચાવવા જતા યુવક પણ થયો ઇજાગ્રસ્ત। શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોની રંજાડ વધતા કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉઠ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની જે દાદાગીરી છે તે જોવા મળી રહી છે। આધેડને જાહેરમાં માર માર્યાની ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે। દ્રશ્યોની અંદર આપ જુઓ તો લાકડી વડે આધેડને માર મારવામાં આવી રહ્યો છે। જે પાઇપ છે, ધોકો છે, તે જે હાથમાં આવ્યું તેને લઈ અને આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। કેટલીક ખુરશીઓ ત્યાં હતી, તે ખુરશીઓનો પણ ઉપયોગ કરીને આધેડને સતત માર મારવામાં આવ્યો। શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની આ દાદાગીરીના સીસીટીવી ફૂટેજ જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। બધું આવીને તોડફોડ કરીને વ્યાઈ ગયા। 3 બાદ દીકરો, રફીકભાઈ એનો છોકરો અને એનો બીજો નાનો છોકરો, 3 આ બધું ફુરીચું તોડી નાખી। ફુરીચું જો શિશુ સર્કલ અમારા ભગવતી રસધારા સિસોડો હાલે છે।
ત્યાં અમારા બાજુમાં મેં અત્યારે ચાનું ચાલુ કર્યું મેન મારા બંને બીજે. તો હામાવાળા જે ચાવાળા લારીવાળા છે રફીકભાઈ, અબુ અને અલ્ફાજ, એના ત્રણે બાપ દીકરો અને 3 અજાણા શખ્સો એ આવીને અમારી ઉપર મારપીટ કરી ગયા અને અમારી ચાની લારીમાં નુકસાન કર્યું અને રોકડ પૈસાની થોડીક હાથમાં હતા એટલે બધા લઈને વી ગયા ગલ્લામાં અને અમને મારી નાખવાની અને એવી ધમકી આપી કે ધંધો બંધ કરી દો. ભાવનગરમાં પ્રેમ સંબંધની દાજ રાખીને પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે 2 શખ્સોએ નશાની હાલતમાં આવીને પરિવાર પર ધાર્યું અને ધોકા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી. આ હુમલામાં માતા પિતા સહિત પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા, જેમને 108 મારફતે સરટી હોસ્પિટલ ખસેડાયા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘરે બેઠા હતા, જમવાનું બનાવતી, મારા હસબન્ડ અંદર બેઠા હતા, છોકરી ઉપર હતી, તે આવ્યો કે ધાર્યો લઈને મારવા માંડ્યો એને. કેટલા જણા હતા મારો? એ ઉપર તો એક જણો હતો, બીજો નીચે ઉભા હતા, એને બોલાવતો હતો. પછી મારી છોકરીને વાર નથી ખેંચીને મારતો હતો, ધાર્યો પકડી. પછી મને અહીંયા માર્યું, મારા હસબન્ડને માર્યું. મારવાનું કારણ? મારવાનું કારણ એને ઉમેદને ગાળો દેતો હતો. તો મારી છોકરીએ બધાને કાશ દીધું, ગાળો શું કામ દેશે, કીધેલો હતો ફૂલ. મોરબીથી સમાચાર. શોભેશ્વર રોડ પર યુવકની હત્યા. તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. યુવકની હત્યા એના કાકા અને 3 શખ્સોએ મળીને કરી હોવાનો પોલીસનો દાવો છે. મારપીટનો બનાવ બન્યો અને એમાં પછી આ બનાવ છે હત્યામાં પરિણમ્યો. પોતાના કાકા ફારૂક અલ્લારખા તેમજ બીજા અન્ય 3 ઇસમોએ મળી અને ઘાતક હથિયારોથી આમની ઉપર હુમલો કરી અને મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ છે. છોટાઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારમાં રીંછના હુમલાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ઘરની બહાર નીકળેલા 52 વર્ષીય આધેડ પર રીંછે જીવલેણ હુમલો કર્યો. હુમલામાં તેમને છાતી અને ગળાના જમણા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમરેલીના બગસરા તાલુકામાં હુડકો વિસ્તારમાં મોડી રાત્રે બાળક પર દીપડાએ હુમલો કર્યો. 10 વર્ષના બાળક પર અચાનક દીપડાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી. બાળકને પ્રાથમિક સારવાર માટે બગસરા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈને વન વિભાગ સતર્ક બન્યું છે અને દીપડાને પકડવા માટે તપાસ હાથ ધરાઈ છે. અમરેલીથી સમાચાર. હડકાયા શ્વાને આતંક મચાવ્યો. બગસરામાં 10 થી વધુ લોકો પર હુમલો કર્યો. શ્વાને કરેલા હુમલાના ચોંકાવનારા સીસીટીવી સિંહ અને દીપડા બાદ હવે બગસરા શહેરમાં આતંકી બન્યું શ્વાન. બગસરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હડકાયા બનેલા એ શ્વાને આતંક મચાવ્યો છે. કુકાવાવ, નાકુ અને જીનપરા સહિતના વિસ્તારોમાં શ્વાને આતંક મચાવી લોકોને બચકા ભર્યા. 7 બાળકો, 1 મહિલા અને 2 પુરુષો પર શ્વાનનો જીવલેણ હુમલો જોવા મળ્યો. શહેરમાં શ્વાનના સરેઆમ આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાઈ કૂતરું બસ સ્ટેન્ડ પાસેથી મને ભટકું ભરી લીધું. ત્યાર પહેલાં કુકાવન નાકે તાયવાળા વિસ્તારમાં 7 થી 8 જણાને ભટકું ભરી લીધું. હડકાઈ કૂતરું છે. મારા છોકરાના કૂતરું કર્યું છે, રમતો હતો બરોબર.